જો ઘરમાં બાળકોને કેક ખાવાનું મન થાય તો એક વખત આ રીતે ચોકલેટ સ્પોન્જ બનાવો. બજારના પ્રીમિક્સ કે ઓવનનો ઉપયોગ કર્યા વગર ઘરના સામાનથી જ આ કેક સ્પોન્જ આજે આપણે ગેસ પર બનાવીશું. માર્કેટ કરતાં 100 ગણું ટેસ્ટી અને હેલ્ધી આ સ્પોન્જ ચોકલેટ સોસ સાથે એકદમ ડિલિશિયસ લાગે છે. તો કેક માટે પહેલાં આ રીતે બધી વસ્તુ તૈયાર કરી લેવાની, એટલે કાંઈ ભૂલાઈ ન જાય. હવે કેક બનાવવાનું સ્ટાર્ટ કરો તે પહેલાં ગેસના સૌથી નાના બર્નર પર એલ્યુમિનિયમનું જાડું વાસણ મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ પર પ્રીહીટ કરવા માટે મૂકી દેવાનું. હવે કેક માટે એક બાઉલમાં લઈ લઈએ ખાંડ, બટર અને તેલ. બધું એકદમ સરસ મિક્સ કરીને ખાંડ ઓગળે એટલે એડ કરી દઈએ દહીં. દહીં એકદમ સરસ સ્મૂથ થઈ જાય એટલે એડ કરી દઈએ 1/4 કપ દૂધ અને વેનીલા એસેન્સ. બધું એકદમ સરસ મિક્સ કરીને હવે ચાળીને લઈ લઈએ મેંદો, કોકો પાવડર, બેકિંગ પાવડર, બેકિંગ સોડા. કટ એન્ડ ફોલ્ડ મેથડથી એકદમ સરસ મિક્સ કરી લઈએ. લાસ્ટમાં મેં 2 ટેબલસ્પૂન દૂધ એડ કર્યું કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા માટે. બેટરની કન્સિસ્ટન્સી એકદમ રની નથી રાખવાની, આ રીતે ચમચામાંથી ધીમે ધીમે પડે તેવું બેટર હોવું જોઈએ. ઓઇલથી ગ્રીસ કરેલા 6 ઇંચના મોલ્ડમાં બેટર નાખીને આ રીતે ટેપ કરીને મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ પર 40 થી 45 મિનિટ અથવા નાઇફ ક્લીન ન આવે ત્યાં સુધી કેક બેક કરી લઈએ. એકદમ ઠંડુ થાય પછી ડીમોલ્ડ કરીને કટ કરી લઈએ. તો તૈયાર છે અહીંયા એકદમ સોફ્ટ અને સ્પોન્જી ચોકલેટ સ્પોન્જ. એક વખત આ ચોકલેટ સ્પોન્જની ડિટેલ રેસીપી તમે ચેક કરી લો. તમારાથી પહેલી જ વખતમાં આ સ્પોન્જ એકદમ પરફેક્ટ બનશે. તો તેના માટે ડિટેલ રેસીપી લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે.